ઘડી દેખાડો ઓછો કરીને એટલે કાંદા તને નથી કહેતો આ ગાંઠિયાને કહું રાડ્યું નાખે અત્યારે ડોક્ટર ને કીધું કે ન કીધું એ હારું મોકલ હટ એ ડોહો તાર બાપો ડોહો નો કેતો હવે મને બાપા હા ગાંઠિયા શું થયું એ ગાંઠિયા ખાઈ ગયો લે પણ ઓછા ખાતો હોય ગાંઠિયા હવારમાં પછી આપડા જ છોડે ને લોહી કીધું એને બાપા હા નકરું ગંધા હે શું કરું આપણો છોડે ગંધાય તેન આ લોટી ઓય થયું ગાંઠિયા ને એ ગાંઠિયા ખાઈ ગયો ઓછા ખવડાવતો હોય નકરા ખવરાય કરસ એ હું ચા ખવડાવું ઈ ખાઈ ગયો પછી આપડો જ છોડે ને કેટલી રાડું પાડે હે તો તું હું અમારી વાડી આવી એમ કેમ પેલા દૂધ લેવા આવ્યો છું બાયગન દૂધ પણ આમ ઘરે જા ને ત્યાં આપશે તને ખયામ આવડા ટાઈમ કાઢવા આવતા હોય બીજું કઈ ન હોય પણ ઈ વાત જવા દો હા તમે ડોક્ટર ને ફોન કર્યો કે ના કર્યો પહેલા કર્યો આવે છે તો વાંધો નહીં ને હમણાં ટળી દીજે લે ઓછી રાડ્યું નાખ લીમડા બાય છે એટલે નકર આફરો બધો આઈને કાઢશે એ હમણાં હું બાજ જાય છે ને બાંધવાનું નો હોય આ તો કુદરતી કહેવાય ગાંઠિયા ખાય એટલે પાંચ પૈદા તો કરે નકરા હમણાં ડોક્ટર આવશે એટલે બધી કરી નાખશે આવે તો સારું હટ ડોક્ટર ડોક્ટર મારું ક્યાં પડી ગયું મોટરસાયકલ લેવું પડશે હા આપણે દવા લઈ લેજો હું થયું એ પેલા તમે તમારી દવા લે આમાં પવન નો આવ્યો તે હેકવી ગયો તારું ઘર બહુ આગું તો હોય ને એ આ ગાંઠિયા ને જુઓ આના માપવાનું છે હે આને માપવાનું છે મારે પેલા ચેક કરવું પડે ને મારું બીપી એવું આમાં પવન નો આવ્યો હેકવી ગયો એટલે આ પૈસા વળી ગયો લાગે હે ને હા આને દવા પેલા તો આને ડોક્ટર ને દવા લેવાની જરૂર છે શું થયું આને એ ગાંઠિયા ખાઈ ગયો આફરો સડી ગયો આફરો એવું ચેક કરી લઉં કરો ચેક કરો એ ડોક્ટર હાઈફાઈ છે ને આપણે દવા લઈ લઈ હો આમ ફરી ગયો ગાંઠિયા ખાઈ ગયો નક્કી ઓવળો આફરો સડેલો હે ગેસ સડેલો હે હા લેવું આને ઇન્જેક્શન આપી દઉં આપણે દવા લઈ લીધી છે રોટી ડોક્ટર મને તાવ શરદી થઈ ગયું છે હું દવા લઈ લઉં એટલે મને ભાવનગર જવું ન પડે આજે વાંધો ને તમને અપાઈ દેવી દવા લેવાની ભાઈબંધ ને હા શંકરલાલ ને એ કેતા હતા દવા લેવાની હતી આમની પાસે લઈ લઈએ આજે ડોક્ટર નો વાત કરી લો આજે સારું તમે કહી દો આ ટીકડી પકડજો મોટો ટીકડો આ ટીકડી કે પાછા ટીકડો હે ટીકડો ડોક્ટર હમુ ઇન્જેક્શન મારજો પાછા એટલે હા ડોક્ટર શું નથી ઉદાર્યો વાંધો નહીં પણ હું શું કઉ છું આ બે ને દવા લેવાની હો તમારે દવા લેવાની હે હા આના 500 થાય છે હો એ વાંધો ને 500 આપી દે હા એમ તાવ શરદી અમને છે ને એની અમારે લેવાની હો ડોક્ટર એ વાંધો નહીં બધી દવા આપી દો ઘડીક શાંતિ રાખ ને હા તે વાંધો ને મારી દો ઇન્જેક્શન હમણાં અહીંયા આવડું લાગી જશે હા તે હારું હાલો ઓલાનો તો શંકર ને હે ને એક ટાંગો પડી ગયો હે ને તો એને દવા લેવાની નહીં વાંધો નહીં હા દવા પતે એવું સારું ને કાપી નાખું આજે શું કરવાનું
એટલે આ તો હું હે ને આ કોઈ દર્દી નું આવે ને સીધી દાડી આવી જાઉં. હે હા બાપા આ ધંધો આપણે કરવા જેવો જરૂર છે હો. એટલે કોડા, એની માટે ભણવું પડે. એવું? તું ત્રીજા ધોરણમાં ઘેરી આવતો ગયો તો. હા ઈ વાત સાચી તો. સારું હે આને પકડજે હરખો. ઇન્જેક્શન આપવું નહીં તમતા રે. હાલો. એ આને થોડો ખરખો કરવો હોય કરી નાખો ને. હા રહી ગયો હો. અહીં તો થશે. અહીં તો થશ. હાલ. એ, પકડજે. એ હો ડોક્ટર શું કરે? બે આમ તેમ કરે. હા આ ઇન્જેક્શન કાઢ લઉં ને એટલે આ પોતું એમ મૂકી દેજે. એ હો પકડજે. એ હા પકડજે. એ રોટી હા? હા. મારે દવા નથી લેવી. હું તો ખાઉં છું. એટલે આને પકડાવો તો ખરા. એટલે ડોક્ટર એટલે ઓછી રાયડું પાડી લે. પણ પાડે અત્યંત તમાર ડોહો. આની હો અંદર બચકી જાય. કાઢ અવાજ આવ્યો તો જો. ઉપાડી નો કરી બધું કાઢી લઉં તું જો. આની એક બીજી ઉપાધિ વધે. સમજો. હે હા કાઢી લઉં તમ તારે. હા ભરી જાય. જો નીકળી જાય ને ભાઈ આટલા મજબૂત હો આના. એટલે ઉપાડી નો કરતો. અરે આમ બેઠો રહી જાય રાયડું નહીં ખાવ કિન્નો. હા? થઈ ગયું ને યારી? હે, હું ઓલા બેયને દવા આપી દઉં. આ ક્યાં ગયા બે? એ બે તો ના ઈ ગયા ઇન્જેક્શન ભાળીને. ઓછું રાયડું પાડતું હોય તો હવે તારે મને 1500 દેવા પડશે. હે 1500 છે ને. ઈ એને રાયડું નાખીને ઓલા બે વૈયા ગયા ઈના. તે એના માટે દેવાના. હા Baigan. જો આને હારું કહી દીધું ને. અરે દાંત કાઢ તો. દાંત કાઢ. કા થઈ ગયું. હારું લે હાલ તારે હવે. તે હાલે તારા 1500. લાય પૈસા. અને આ 500 અમારા દવાના હા અને આ 1000 હજી આ ઈ પાછા તારા દઈશ તું પછી. પાછા થી ના ઈ તો ઓલા બે વૈયા ગયા ઈના. એ પણ ભેગા થઈ જાય તો મને પાછા દેવાના હો. તો એનું ઘર દેખાય તો તને પાછા જ દઉં. એનું ઘર હા એક કામ કરીએ હવે ઘરે નહીં ગયા હોય એ આ સીધો મારે ગયો ને આ જાય આ સીધો મારે કે હાલ્યા જાવ અહીંયા આગળ ભેગા થઈ જાય. એ હારું હાલો તારે. એ હો हे भगवान तेरी लीला अपरंपार है। અહીંયા આગળ ડોક્ટર હો. અહીંયા આકરો ડોક્ટર હો. ક્યાં સોસો થઈ ગયો. હા હવે હો તો થઈ ગયો પણ હો ગાડી દીધી હો. જેવો ડોક્ટર હતો ઓલા બિચારા ગાંઠિયાને આમ કટડાક દઈને હો ભાઈ નાખી. એવા ડોક્ટર હોય કોઈ દી માન હારું ઓલા ને શંકરલાલ ના બિચારાને દવા ના લેવરાય ને બિચારાને મરી જાત ને મારે અહીંયા કાંઈ જવું પડે. એટલે ક્યાં વિયો ગયો તો? ઈ તો મારે કામ હતું ને એટલે આવતો રહ્યો તો. તું કહેતો તો ને તારે પેલા શંકર જેઠ એમને કોકને દવા લેવાની હે. ના ના તો તમારે સમજ્યા ફેર થઈ ગયો. ના ના તું એવું જ કઈક કહેતો તો. ઈ ના ડોક્ટર સાહેબ તો ઈ ઓલો પરખેરો તો બેઠો હા, ઈને દવા લેવાની હતી મારે નહીં. તમારે સમજ્યા ફેર થઈ ગયું. એવું હા તો ચિંકાઈ નું ઘર આવ્યું દવા લેવા જવાનું એક દવા દેવા જવાનું. તો હું એવા ઘરાક ને જવાનો દઉં. ઘરે જઈને દવા આપી આવું. તે હું જવા દઉં. જવા નહીં દઉં. મને ઘર દેખાડો એનું. હાર દેખાડવું પડશે. હા સારું હાલો તે દેખાડ દઉં. હાલ્યા હેકલે ને ના ના તમે હાકી લો મને નો ફાવે એવું. હારું તો હાલ વાયા વાયા હાલ હાથ આવજે.
વાત તો જવા દો. ટ્રીટમેન્ટ કરે છે ડોક્ટર સાહેબ. હું જવું તો ખરો. હા લે, આ પાઘડી છૂટી જઈ હતી. પાઘડી છૂટી ગઈ હતી. આ પાઘડી છૂટી જઈ હતી એટલે ત્યાં કણે ઉભો રહી ગયો તો. હાલ ને પછી મારે બપોર પછી દારિયા જવાનું છે. હા હાલો તારે. વિના મને ચેન નો આવે, મન મારું મું જાય રે. ચા વિના મને ચેન નો આવે. હવે તો ઉકળી ઉકળીને કાવો થઈ ગયો કાવો, પણ મારો બટો ભાગ્યો હજુ દૂધ લઈને નો આવ્યો. લે કેમ ભાગી ગયો? અરે ડાયા શેઠ દૂધ ન લાવ્યો હું. એટલે તું જેમ એટલો દૂધ ચમ લઈને નો આવ્યો? અરે અહીંયા ઓલો ડોક્ટર એવો હતો ને, સ્ટેટમેન્ટ એવું ઓલા ગાંઠિયાનું કરતો હતો. હું તો એને ભારી ઇન્જેક્શન ભારી ગયો ને, એને ઇન્જેક્શન માર્યું તે ડેલી ઠેકીને ભાગ્યો હું તો. એની ઠેકીને ભાગ્યો એમ? તો પણ તારી તબિયત નો હારી હોય ને તો દવા લઈને ભાઈ. પણ તમે અહીંયા હોત ને ડાયા શેઠ, હા. અને તમે ભારે હોત ને ઇન્જેક્શન મારતા, તમે અહીંયા બે ભાન થઈ જાત. હે એવો ડોક્ટર હતો? તો ઓ અઘરો ડોક્ટર હોય હો. અને આ દૂધ ન લાવ્યો હું કરશું હવે? કાવો કરી પી લેવી બાકી હવે હું નથી જવાનો. મને જો શરદી ને તાવ બધું મટી ગયું છે. કાવો થઈ ગયો જ છે. કાવો પી લો. હું તારે જીતી બીજું નાખ્યું તારે આપણે. હાલો. એ સાહેબ અંકા આમ. હટ બોલવાનું હટ. કોકના ઘરમાં નકર કરી દેવી આપણે. એ સાહેબ એક વાત કહું. શું તારે એવું કામ છે? તમારું નામ શું છે? તું પ્રશ્ન બહુ પૂછે છો. શું તો પડે ને. મારું નામ છે ડોક્ટર ગબ ગોલીવાલા. ડોક્ટર હગવાલા. હગવાલા નહીં, ડોક્ટર ગબ ગોલીવાલા. ડોક્ટર ગબ ગોલીવાલા. હા એ વાત સાચી. હવે સમજ્યો ને? હા પણ આ બધું તમે શું સોરિયાન પોરિયાન આ બધું હારે લઈને રખડો. લા ભલા મને તને હું અહીંયા એક ઘર દેખાડવા લઈ જાઉં છું ને, એમાં તો મને લાગે છે તું બધું પૂછી લઈશ હો. મને બધું આ બધું મારે કામ આવે વસ્તુ. આ બધી આ મારે એક ધંધો ન હોય, આ બીજો ધંધો હોય. તું મને ઘર દેખાડી ને હટ. પણ ડોક્ટર સાહેબ આ બધા તો બાઇક રાખે, ફોર વ્હીલ રાખે, તમે સાયકલ ઉપર. આ રહ્યો ને અમારા બાપ દાદા નો ધંધો છે. એવું એમ હા ને? આની ઉપર મારે પ્રગતિ કરવાની છે. એવું છે એમ હા ને? મોટરસાયકલ ને ફોર વ્હીલ બધું છે, એવું છે. પણ આવા કામમાં નહીં લઈ જવાનું. આ તો મારે હાલતા દાડીએ જવાનું થાય. ત્યાં થોડું ફોર વ્હીલ લઈને જવાય. હા, તમે શીખડા તો ખરા હો. તું મને ભાઈ આમ દર્દી ને ઘર દેખાડ ને. હાલો હાલો. કા બનાવ્યો ને કાવો? એટલો બધો કડવો છે ડાયા છે. આટલો કડવો તમે પી શકો? શરીર માટે હારા મારો કાવો. તારે આટલો બધો કડવો હોય. તું દૂધ નો લાવ્યો પછી શું? એટલે એ શું થયું? ઈ જ ડોક્ટર હતો ગાંઠિયા વાળો. અહીંયા માર્યું. હા મારે નથી કઈ દવા બવા લેવી હો ડાયા છે. તને શરદી થઈ જાય એટલે દવા લઈ જ લેવાની તારે. આર્યો હતો ને હા જતો સાહેબ. આ વાંકી મૂછું વાળો. હા હું ડોક્ટર સાહેબ. એટલે આને શરદી થઈ જઈ હતી ને હું યાદ વાઇટ જોતો હતો તો આર્યો એ ઘરે આવતો રહ્યો. ઘરે મને આવતો બધું મટી ગયું છે. પણ એમાં દવા લેવાની જ છે. ડોક્ટર સાહેબ તમ તારે વાંધો નહીં. શરદી દવા આપી દો એને. 500 થાય છે. 5 છે? હા લાવો 500 પેલા. ના ના રેવા દો. ખોટા 500 દેવા નકર મને મટી ગયું છે. પણ બધું ડાયા છે. 500 પેલા ચમ દેવાના પણ ઈ કઈ સમજણ ન પડી અમને. પછી બધા ભાગી જાય છે. નથી કોઈ દેવા રહેતા. હા ઈ વાત સાચી તમારી. પકડો આને પકડો. એટલે 500 પેલા લઈ લો એમ ને? હા રેવા દો પકડો ડાયા જોઈ. છે. મને બીક લાગે. લે ચાલ તો. એટલે મને ભાઈ આમનો રાખો એટલે મને ફાવે. હાથ હરખા ઝાલજો. એ હા એટલે આવું જ મને મહિનામાં ધાર વાળતા થાય છે. તમે રેવા દો ને. પકડજો હરખો. ચાલો તમ તારે વાંધો નહીં. અને હવડાવડા ઇન્જેક્શન આપજો હો. એ, બીક લાગે મને. નહીં તમતાર પકડજો હરખો. અમારું બોટાદ બોલે તો નંબર 1, એ જ ટેકરી બોલે તો નંબર 1.